ભરૂચના આમોદ નજીકનો નેશનલ હાઈવે 64 હવે ફક્ત એક રસ્તો નહીં પરંતુ તંત્રની ઘોર બેદરકારીનું જીવતું જાગતું ઉદાહરણ બની ગયું છે। ખાડાઓ, કાદવ અને કીચડથી ભરેલા આ માર્ગ પર અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે, છતાં પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગવા તૈયાર નથી। ગતરોજ એક ટ્રક ખાડામાં ફસાતા 1 કલાક સુધી વાહન વ્યવહાર થંભી ગયો હતો અને ફરી એક વેગનાર કારનો ભોગ લેવાયો। આ ઘટનાઓ માત્ર અકસ્માત નથી પરંતુ પ્રજાના જીવ અને સંપત્તિ સાથે થતી ગંભીર રમત છે। જ્યારે તંત્રની બેદરકારી અને માર્ગના ખાડાઓથી પ્રજા પરેશાન છે, ત્યારે આમોદ પોલીસે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી। ટ્રક ફસાવાના કારણે સર્જાયેલા 1 કલાકના ટ્રાફિક જામ દરમિયાન પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ટ્રાફિકનું નિયમન કર્યું હતું। પોલીસની સમયસરની કામગીરી અને સતત પ્રયાસોથી માર્ગ ફરી રાબેતા મુજબ થયો હતો, પરંતુ આ માત્ર એક કામચલાઉ સમાધાન છે। પોલીસની મહેનત અને લોકોની પરેશાની ત્યારે જ ખતમ થશે જ્યારે તંત્ર આ માર્ગનું કાયમી અને ગુણવત્તાસભર સમારકામ કરાવશે। માત્ર ટ્રાફિકનું નિયમન કરવાથી સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી। તંત્રની બેદરકારી સામે પોલીસની આ કામગીરી પ્રશંસાને પાત્ર છે, પરંતુ તે પ્રજાની અપેક્ષાને પૂર્ણ કરી શકતી નથી। આ કોઈ પહેલીવારની ઘટના નથી। અગાઉ પણ અનેક અકસ્માતો અહીં બની ચૂક્યા છે। મીડિયામાં વારંવાર અહેવાલો પ્રકાશિત થયા છે। કોંગ્રેસ સહિત સ્થાનિક પ્રજાએ આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો છે અને વિરોધ પ્રદર્શનો પણ કર્યા છે। કોંગ્રેસના નેતાઓએ તો અન્ન અને જળનો ત્યાગ કરીને આંદોલન પણ કર્યું હતું, જેના પરિણામે તંત્ર સફાળું જાગ્યું અને માર્ગના કાયમી સમાધાનની બાંહેધરી આપી હતી, પરંતુ તે બાંહેધરીઓ માત્ર શબ્દો બની રહી છે। હલકી ગુણવત્તાના સમારકામે પરિસ્થિતિ સુધારવાને બદલે વધુ ખરાબ કરી નાખી છે। આજે પણ માર્ગની હાલત જેસે થે જોવા મળી રહી છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, આમોદ, ભરૂચ।